મહુઆ અક્ષરધામ ભક્તજનોની ભીડ ઉમટશે મહુઆ થશે મોટું તીર્થધામ મહુઆ થશે મોટું તીર્થધામ મહુઆ થશે મોટું તીર્થધામ। હેલો જય સ્વામિનારાયણ મિત્રો, કુશલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે છે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર 251 કુંડી યજ્ઞ જે શરૂ થવા જઈ રહ્યો છે। એમાં નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા અહીંયા જે યજ્ઞ મંથન થવાનું છે તેના દ્વારા જે યજ્ઞ પ્રગટાવવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું। ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા વગર તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો। આ મિત્રો જોઈ રહ્યા છે ને આ 251 કુંડી યજ્ઞ દ્વારા અહીંયા યજ્ઞશાળા બનાવવામાં આવી છે। ચાલો આપણે ત્યાં જઈને દર્શન કરીએ। દૈત્યાનામ પરમં ગુરુ મહાવીર્યમ અંગાશમ તારકામ દે પરે આહુતિ આપીએ અંગે દવે અંગે આયા ઓમ સંદાય ઓમ સંદાય ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ યમાય ઓમ યમાય ઓમ ચિત્રગુપ્તાય चित्रगुप्ताय ओम आगनाये स्वाहा ओम आगनाये स्वाहा ओम आगनाये आगनाये स्वाहा ओम आगनाये स्वाहा ओम गुदाधिपाय ओम मित्राय ओम राजयक्ष्मणे स्वाहा ओम हरियमणे स्वाहा ओम घंटाय ओम व्यालाय महाबलाय परम पूज्य सद्गुरु नित्य सर्वदास जी स्वामी પોતાના મસ્તક ઉપર અરણી મંથનનો યજ્ઞ અગ્નિ ધારણ કરી અને હવે મુખ્ય યજ્ઞ કરવા નિભાવી તમામ સંતો સાથે યજ્ઞ કરવા
અને હવે स्वाहा वास्तुस्पतये स्वाहा ओम चित्रगुप्ताय स्वाहा ओम इंद्राय ओम इंद्राय ओम घंटाय ओम व्यालाय ओम हितये ओम मध्याय ओम विबुधाधिपाय ओम मित्राय ओम राजयक्ष्मणे તો મિત્રો આ હતો યજ્ઞશાળાનો વિડીયો. તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.